આપણા શાસ્ત્રની અંદર ગર્ભબીજ ધારણના પણ સંસ્કાર આવે છે. તમારે બાળકને ગર્ભથી જ મજબૂત કરવું હોય તો જે નવવિવાહિત યુવક યુવતી હોય એમને સૌથી પ્રથમ તમારા કુળદેવી છે કે ઈષ્ટદેવ છે કે તમને જે અનુકૂળતા હોય એવા દેવી કે દેવનું અનુષ્ઠાન કરો. અને એકલાય અનુષ્ઠાન નહીં કરવાનું, પતિ પત્નીએ સાથે મળીને. જેવું તમારે સંતાન, તમને એમ લાગે કે ભાઈ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના જેવું સંતાન જોઈએ છે તો તમે એમની આરાધના કરો. કોઈની પુત્રી જોઈતી હોય અને માં શક્તિ સમાન, કોઈનાથી આમ પાછી ના પડે જીવનમાં, એવી દીકરી જોઈએ છે તો માં ભગવતીનું આરાધન કરો. માં ભગવતીનો નવાહન મંત્ર છે એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય. આ મંત્રને ધારણ કરીને એનું 1.25 લાખનું પહેલાં અનુષ્ઠાન કરો, પતિ પત્ની બંને સાથે બેસી. અને એ સંસ્કાર ગર્ભબીજ દાનના સંસ્કાર લઈ, મંત્ર લઈ અને અનુષ્ઠાન પૂર્ણ કરી અને પછી તમે સંયોગમાં આવો છો તો પછી જે સંતાન ઉત્પન્ન થાય છે ને એ બહુ જ પાવરફુલ થાય છે. એ યશસ્વી થાય, તેજસ્વી થાય કે એની કોઈ કલ્પના ના.